હાલ ગુજરાતમાં અનેક સવાલો છે અને ખાસ કરી અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જાય એવી પણ સંભાવનાઓ છે। ખેડૂતોની એક જ માંગ છે કે સૌની યોજનાનું પાણી હવે ખેડૂતો માટે છોડવામાં આવે, નહીં તો હવે પાણી નહીં છોડવામાં આવે તો પછી ખેડૂતોને જે પાક છે એને મોટા પાયે નુકસાન જઈ શકે છે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં આખી બાબતે શંકર ચૌધરી સતત એક્ટિવ છે અને એમને ત્યાંના ખેડૂતો દ્વારા વિડીયો કોલ કરીને આખી બાબતને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે શું થયું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉત્તર ગુજરાતમાંથી જ્યારથી જ જે ઓછો વરસાદ અને એના કારણે ખેડૂતોને પોતાના પાકનું નુકસાન થવાની આખી ચર્ચાઓ થઈ રહી છે ત્યારથી જ શંકર ચૌધરી પણ સતત એક્ટિવ થયા છે। શંકર ચૌધરી દ્વારા આખી બાબતને લઈને સતત વાત પણ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી થઈ શકે એટલું જલ્દી આ ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે શંકર ચૌધરીને વિડીયો કોલ કરીને ખેડૂતોએ રજૂઆત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। હવે સાહેબ આપણા બધા આગેવાનો આજુબાજુથી બધા આવેલા છે ને એમની ઓલી સુજલામમાં પાણીની માંગણી માટે બધા પધારેલા છે। તો બધાને ફાયદો થાય। હેદુજી આવ્યા છે, ઘોડાસરથી આપણે જિલ્લા ડેલિગેટ પ્રભુજી આવ્યા છે, શિવરામભાઈ આવદરથી સરપંચ આવ્યા છે, સીકે પટેલ સાહેબ આવ્યા છે, પછી કમાળીથી સરપંચ આવ્યા છે, આયદનભાઈ આવ્યા છે ડેલિગેટ, ભેરાભાઈ ડેલિગેટ આવ્યા છે, પછી આપણે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, સમરભાઈ રા સરપંચ ને થોનાજી ડેલનકોટથી, રૂપાભાઈ રાહથી, માજી પ્રમુખ, હા માજી આપણે પ્રમુખ શ્રી મગાજી ભોજના પ્રવીણભાઈ મોલકરથી, બાકી જ નથી, બાકી નહીં, બધા ભેગા થઈને બધાનો કેવું હા એટલે બધા સાહેબ કે અધ્યક્ષ સાહેબને આપણે બધા ભેગા થઈને કહીએ એમ આપણે સાહેબ વિડીયો કોલ કરવા બધા વાત કરે તો જુઓ આપ। જી 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 કાચી નહેરમાં પાણી વાળવા માટે સાહેબ બધા ભેગા થયા તમને વિનંતી કરે બધાનું સાહેબ કેવું એમ થાય છે કે તળાવો બધી જગ્યાએ ભરાય। હવે અમારા આપશ્રીના આ બધા પ્રયત્નથી કામ સરસ ચાલુ છે પણ સુજલામમાં છે પાણી આવે તો કોકને પાક હોય, બાજરી હોય, કોકને મગફળીઓ વાયેલી છે તો એનો એ બધું થઈ શકે એમ। વરસાદની ખૂબ ખેત છે એટલે સાહેબ સરપંચ ને આખી ટીમ છે હા બધા થયા હા હોય આપણે કહો તમે કહો। હા નમસ્કાર સાહેબ। હવે હા હા સાહેબ નમસ્કાર। બધાના કહેવાથી અને પાણી આવે એટલે બધા ખેડૂતોને લાભ થાય અને બધાની માગણી છે ગ્રાઉન્ડ લેવલથી, લોકોથી, સ્થાનિકથી। અમે તો આગેવાનો જ ભેગા થયા પણ બધાની લોકોની જે ઘરે છે એમની પણ લાગણી છે કે સાહેબને વિનંતી કરો એટલે સાહેબ પાણી છોડાવે એટલે આ બધા આ તો સાહેબ પેલા બધા હશે કે અવંતી પાણી ના આવે, અવંતી પાણી ના આવે સાહેબની રજૂઆત સાહેબને કરો એટલે આવે તમે બસ સાહેબ કહે છે વરસાદની ખૂબ ખેત છે એટલે સાહેબ ગમે તેમ કરી એટલે પાણી છૂટે એવું કરો અને નહેર ભરેલી રહે તો આપણને બધાને ફાયદો થાય। બધા લોકોની આવી લાગણી છે અને સાહેબ સિવાય આ કામ કોઈ કરી શકે નહીં। સાહેબ જ પાણી છોડાવી શકે અને આપણે નહેર ભરેલી રહે। ઈશ્વરભાઈ આવો। જી સાહેબ, તળાવમાં આપણે તો આવી ગયું છે પણ કેનાલમાં બધાની માગણી છે એટલે કીધું સાહેબ બધા રાજી રહે એવું કરાય એમ નગર આપણે તો આવ્યું છે। હા સર ના બિલકુલ નગર સાહેબ એક તળાવ તો આપણું ભરાઈ ગયું છે પણ હવે બધા કહેતા હતા, કીધું બધા કેમ હવના હાથે આપણે રહો તો ફાયદો થાય એમ।
હા બિલકુલ અમારે સુલભ ન હોય પોણી છે ચોકડે સુધી સાહેબ આપણે લાઈન ખને એટલા સુધી જાય ને તો બધીની માગણી સાહેબ ખૂબ છે અને પેલી હવન કર્યા દેવા શંકર ભગવાન દેવા સાહેબ તમે છો એ આખા ભગવાન એ તરીકે તો પોણી પડી ગયો છે ભણે હા સાહેબ એટલા માટે અમે તો આપણે હરકા મોના એટલા સાહેબ બધી પબ્લિક કહે છે કે ગમે એમ કરો સાહેબને કહો એટલે પબ્લિકે બચી કે સાહેબને કહો તો જ પોણી આવે ને કે કોઈ બીજે કીધા પોણી ના આવે ને કોઈ આવે નહીં સાહેબ નમસ્કાર. આપણી માંગણીઓ માટે સાહેબ રિક્વેસ્ટ છે કે જલ્દી જલ્દ પાણી છૂટે અને આપણે રાહમાં પાછી નીર દેખાય એવું આપને રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ. સાચી વાત છે. તમે સાહેબ હાઈટ ભેગી કરી. જો સાહેબ જલ્દીમાં જલ્દી છોડાવતા હોય એનાથી વિશેષ અમારી કોઈ લાગણી જ ન હોય, બધાની લાગણી એવી જ. હા, સાહેબ જો કરતા હોય તો તમે આજે અમે તો આજે કરો, અત્યારે કાલે હોય તો કાલે કરો, જેમ આજ કાલમાં જ કરવું પડે. તમારી સરપંચની સાહેબ વાત કરો. હવે સાહેબ તમારી સરપંચ કે હા નમસ્કાર સાહેબ. આ નેરમાં સાહેબ આ શુભલામમાં પાણી છોડાવો અને તળાવવાની પ્રક્રિયા તો ચાલુ છે જ, એનું કામ પાઇપલાઇનનું ચાલુ જ છે, પણ આ એક શુભલામમાં પાણી છૂટે અને બધાની લાગણી છે. બધા આખા રાહ તાલુકો અને થરાદ તાલુકાના ગામડા આવે બધાની લાગણી છે સાહેબ. એટલે આપ થોડુંક દયા કરો તો આ બધું કામ થઈ જાય. ધન્યવાદ સાહેબ. હાજી 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 ધન્યવાદ ધન્યવાદ સાહેબ. નમસ્કાર સાહેબ. બસ સાહેબ બધાની અમારી માગણી છે પાણી વાળું કરાવરાવો. અમારે તો પહેલા પાણી ચાલુ હતું ને તો લગભગ બે કોલમો એમ પાણી ઓછું આવ્યું હતું, એટલું બધું હતું પાછું. એટલે તમે તરત પાણી ચાલુ કરાવરાવો કે અમે ગોળ ધોળાને બીજે વેચીને પછી તમને પાછો એનો ફોટો મેલાય. હા શિવરામભાઈ આવો થોડા ખેંગારપુરા સરપંચ. સાહેબ નમસ્કાર. ખેંગારપુરા સાહેબ બસ હવે ખેંગારપુરાથી નેર હાડે એટલે અમારે ચાલુ થાય તો અમારે મોટો ફાયદો થાય. તો બધા ખેડૂતો હાલ સવારમાં મારા આગળ આવ્યા હતા કે સાહેબને કહો ગમે એમ કરી. હા રેડી છે. પાણી છોડાવો એટલી જ વાઇટ ન હોત આપણી. રામ સાહેબ અમારા અને ચીલાજી હા હારે હારે ચીલાજી છે મારે. સાહેબ હવે અમારે છે પાણી નથી આવતું વધારે વધારે એ ચિંતા ચોમડાઓથી ભરેલી રહેવી જોઈએ સાહેબ, તો બધા લારથી ભરાઈ જાય. એટલે એ આમ કે રાખો ને અઠવાડિયું હળંગ રાખો એમ ભરેલું આટલું બધું ગોઠવો આમ કે લીલા લહેર થઈ જાય. અને સાહેબ કે ચોંગડાથી આપશ્રીએ જેમ કીધું કે ઓલી પાઇપલાઇન નાખીને આપણે એ વ્યવસ્થા કરાવવાના જ છો આપ, એટલે પછી તો એનો કોઈ આપણે પ્રોબ્લેમ ભરાઈ જાય કોઈ નોની ન ખાવતા. બસ 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 સાહેબ અમારે એટલું જોઈએ. બોલો શંકર ભગવાન કી જય. સરપંચ રા સરપંચ રમદા મૈયાની જય. રમદા મૈયાની સાહેબ સરપંચે કહે છે રાના સરપંચ સાહેબ થોડો શોધો મારો આપણા માટે ખૂબ સેવા કરે છે સરપંચ આખા તાલુકા. પોતે ઓછા હેડી. દાદા સાહેબ 15મી ઓગસ્ટનો આ બધાનું કેવું કે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એટલો સરસ રહ્યો ને, અને બધી પબ્લિકે ખૂબ રાજી હતી. અમારે રાહવાળાનું તો એનાથી વિશેષ કોઈ સાહેબ હોય જ નહીં એમ. વારે વાહ સાહેબ એટલું કરો તમારો સાહેબ બધા તરફથી સાહેબ બધા અમે તમને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ. વારે વાહ. હાલો સાહેબ
વૃક્ષારોપણનો દેવંગોટ કાર્યક્રમ થાય આમાં અમે બધા આભારી મોનો આપણો એટલે બધું રેડી થઈ જાય. હા સાહેબ. એ સાહેબ હેદુજીની ખૂબ ભગવાન કી જય. બોલો ગંગા મૈયા કી જય. ભારત માતા કી જય. હા સુરેશભાઈ બધા છે. સાહેબ હવે સાહેબ છેલ્લે આ કોઈ હવન કરવાથી પાણી ના આવે સાહેબ, તમારું પાણી મેળવવું પડશે. આમાં મંદિરે હેડતા ગયા વરસાદ રૂટાઈ ગયો. તમે કીધું છે ને આપણે એમાં મદદ કરશું. જી જી સાહેબ. એમાં કોઈને ના ના પડે, દરેકને કોઈ તમે આ કામ કરાવ્યું કહેવાય. જી જી અભિનંદન તમને બધાને. હું કરાવી દઉં સમાધિમાં તમને બધાને જસ મળશે. જી જી તમે ક્યાં પોતાના માટે માગો રે, આખા ગામ માટે, આખા તાલુકા માટે છે ને તમારે. જી 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 સાહેબ કરશું. આભાર આભાર આભાર. અહીંયા રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવીને ખેડૂતોને તરત જ અહીંયા શંકર ચૌધરી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યું છે કે કહેવામાં આવ્યું છે આખી બાબતે થઈ શકે એટલા જલ્દી ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવશે. હવે જોવાનું રહેશે કે આખી બાબતે ક્યારે ખેડૂતો સુધી પાણી પહોંચે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.